નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરતો ઉપલેટામાં યદુનંદન યુવા ગ્રુપ દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સર ભગતસિંહ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઉપલેટા એનિમલ હોસ્ટેલના લાભાર્થે યદુનંદન યુવા ગ્રુપ દ્વારા રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। ટુર્નામેન્ટની શરૂઆત રાષ્ટ્રગીત સાથે કરવામાં આવી હતી। ઉપલેટા ધોરાજી વિસ્તારના ધારાસભ્ય સહિત શહેરના રાજકીય સામાજિક આગેવાનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઓપનિંગ કરવામાં સહભાગી બન્યા હતા। ઉપલેટામાં એનિમલ હોસ્ટેલની ગાયોના લાભાર્થે યોજવામાં આવશે આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અલગ અલગ શહેરની અંદાજે 60થી પણ વધુ ટીમો રમવા આવશે, જેમાંથી વિનર ટીમને પુરસ્કાર ઇનામો સહિત શિલ્ડ કપ આપી સન્માનિત કરવામાં આવશે। તેમજ આ ટુર્નામેન્ટમાં આવનારી તમામ રકમ ઉપલેટા એનિમલ હોસ્ટેલને અર્પણ કરવામાં આવશે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। आज आप જોઈ રહ્યા છો ઉપલેટાની અંદર રાત્રિ પ્રકાશ ટુર્નામેન્ટનું એક ભવ્ય શુભારંભ થઈ રહ્યો છે। જાણે રાતના સૂરજ ઉગો હોય એવું વાતાવરણ, આહલાદદાયક વાતાવરણ ઊભું કરેલું છે તાલુકાના ક્રિકેટ ગ્રાઉન્ડમાં। અને આપ યુવાનોને, વડીલોને બધાને મનોરંજન પૂરું પાડવા માટે રાત્રે આવી ગરમીના સમયમાં આવી રાત્રિ પ્રકાશ ટુર્નામેન્ટનું સરસ આયોજન થયેલું છે। આ આયોજન પણ એવું લોક ઉપયોગી થયેલું છે। આ આયોજનમાં જે પણ ફંડ અને જે પણ આવક થશે એ એનિમલ હોસ્ટેલના લાભાર્થે ઉપયોગ કરવામાં આવશે। આ આયોજનના મુખ્ય સ્પોન્સર યુનિટી સિમેન્ટ, પુનિતભાઈ ચોવટિયા એ અમારા મુખ્ય સ્પોન્સર છે। અને યદુનંદન યુવા ગ્રુપ દ્વારા આ ટુર્નામેન્ટનું એક સુંદર આયોજન અને જે કાંઈ ફંડ થશે એ એનિમલ હોસ્ટેલને અર્પિત કરવામાં આવશે। અસ્તુ।